નમસ્કાર. સદભાવના વૃદ્ધાશ્રમ રાજકોટમાં અત્યારે 600થી વધુ આપણા માવતર સમાન, આપણા ભગવાન સમાન વડીલો બિરાજમાન છે. એમાંથી 200 જેટલા લગભગ બિલકુલ પથારીવશ છે. કોઈ કિડનીની ગંભીર બીમારીમાં સપડાયા છે, કોઈને આંખો નથી, કોઈને પગ નથી, કોઈને હાર્ટનો પ્રોબ્લેમ છે, કોઈને કેન્સર છે કે કિડનીની ગંભીર જીવલેણ બીમારીમાં સપડાયા હોય એવા 200 જેટલા અમારા માતા પિતા સમાન ભગવાન આ સંસ્થામાં અત્યારે હાજર છે. મિત્રો, જોઈ લ્યો, અમારા વડીલો, અમારા બા કેવી મોજ કરે છે, જૂના ગીતો અત્યારે સાંભળી રહ્યા છે. તમે પણ સાંભળો. અમારા બા જે બાજુમાં બેઠા છે એ 101 વર્ષના છે. અત્યારે જોઈ લ્યો, 101 વર્ષના છે. અમારા બીજા બા એ 85 વર્ષના છે. આવા વડીલો દેશભરમાં ક્યાંય પણ હેરાન થતા હોય, જેને દીકરા નથી, જેની પાસે મોટી મિલકત નથી કે પેન્શનની કે એવી કોઈ આવક નથી, આવા વડીલોને સદભાવના વૃદ્ધાશ્રમ સહર્ષ સ્વીકારે છે. જિંદગીભર એમનું જતન કરવામાં આવશે, એમની દેખરેખ રાખવામાં આવશે. આ વિડીયો સાંભળનાર તમામને અમારી નમ્ર પ્રાર્થના છે, એકવાર સદભાવના વૃદ્ધાશ્રમના આ વડીલોને મળવા માટે આપ જરૂરથી સંસ્થાની મુલાકાત લેજો. ધન્યવાદ, ધન્યવાદ, ધન્યવાદ.